મિત્રો, મોહન નામનો એક છોકરો જેની ઉંમર લગભગ 20 વર્ષ હશે. એક દિવસ તે છોકરો પોતાના મામાના ઘરે જાય છે અને ત્યાં જયા બાદ જ્યારે તે છોકરો પહેલીવાર પોતાની મામીને જોઈ છે તો તેને જોતો જ રહી જાય છે અને પહેલી નજરમાં જ તે પોતાની મામીના પ્રેમમાં પડી જાય છે, કેમ કે તેની મામી જે હતી તે દેખાવમાં ખૂબ જ ખૂબસૂરત હતી. તેના પછી તે છોકરો પોતાના મનમાં એક વાત ગાંઠ કરી લે છે કે ગમે તે થઈ જાય પણ હું મામીને મારી બનાવીને જ રહીશ. મિત્રો, રાતના લગભગ 12 વાગ્યે તે છોકરો પોતાના બેડ ઉપરથી ઊભો થઈ અને મામીના રૂમની પાસે જાય છે અને બારીમાંથી તે પોતાની મામીને જોવાની કોશિશ કરે છે. જ્યારે તે છોકરો બારીની અંદર જોઈ છે તો અંદરનો નજારો જોઈને તે તો આશ્ચર્યચકિત થઈ જાય છે, કેમ કે તે વખતે તેની જે મામી હોય છે તે પોતાના બેડ ઉપર બિલકુલ નગ્ન અવસ્થામાં સૂતી હતી અને કોઈની સાથે વિડીયો કોલ ઉપર વાતો કરી રહી હતી. તો આ છોકરો વિચારે છે કે કદાચ મામાજી સાથે વાત કરતા હશે, કેમ કે મારા મામા ઘર ઉપર હતા નહીં. પરંતુ જ્યારે તેને વાતોને ધ્યાનથી સાંભળે છે તો તે છોકરાને વિશ્વાસ આવી જાય છે કે તે તેનો મામો તો હતો નહીં અને મામી તો કોઈ બીજા છોકરા સાથે વાતો કરી રહ્યા છે. હવે આ છોકરાને એક સબૂત મળી જાય છે અને તે સબૂતના આધારે તે છોકરો પોતાની મામી પાસે જાય છે અને તેની સાથે કંઈક એવું કરે છે જેની કોઈને પણ કલ્પના પણ હતી નહીં. મિત્રો, આજની આ ઘટના સાંભળ્યા પછી કદાચ તમને લોકોને પણ ખૂબ જ હેરાની થશે, એટલે આ વિડીયોને અંત સુધી સાંભળજો, કેમ કે આ ઘટનાથી તમને લોકોને એક ખૂબ જ સરસ શીખ મળશે. અને મિત્રો, તમને લોકોને મારી એક રિક્વેસ્ટ છે કે વિડીયોને એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જેટલા પણ મિત્રો આ વિડીયો જ્યાંથી પણ જોઈ રહ્યા છો તે શહેરનું નામ કોમેન્ટમાં લખવા વિનંતી. આ એક સત્ય ઘટના છે, રાજસ્થાનની છે, જ્યાં મોહન નામનો એક છોકરો રહેતો હતો. મોહનની ઉંમર લગભગ 20 વર્ષની આસપાસ હતી. મોહન પોતાના મા બાપનો એકનો એક દીકરો હતો અને તે હજુ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો. કોલેજમાં મોહનને થોડા દિવસની રજા પડે છે, તેથી મોહન પોતાના ઘર પર જ રહે છે. પરંતુ તેને ઘરે એકલો હોવાથી કંટાળો આવે છે અને તેને અચાનક યાદ આવે છે કે મારા મામાના ઘરે ગયાને ઘણા દિવસો થઈ ગયા છે. બધા કરતાં બેસ્ટ છે કે હું મારા નાના નાની અને મામા મમ્મીના ઘરે ફરવા ચાલ્યો જાઉં. ત્યાં થોડા દિવસ ફરીને પાછો ઘરે આવી જઈશ. આ વિચારીને તેણે પોતાની મમ્મી પપ્પાને આ વાત કરી કે મને નાના નાનીના ઘરે જવું છે. મોહનના માતા પિતા કહે છે કે ઠીક છે, તારું જો મન છે તો અમને કોઈ વાંધો નથી, થોડા દિવસ ત્યાં રહીને આવતો રહેજે. મોહન એકદમ ખુશ થઈ જાય છે અને તે પોતાના બેગમાં થોડા કપડાં અને બીજો જરૂરી સામાન પેક કરે છે અને પોતાના નાના નાનીના ઘરે જાય છે. મોહન પોતાના નાના નાનીના ઘરે પહોંચી અને તેમને મળે છે અને તેના મોટા મામા અને મોટી મામી પણ મળે છે. પરંતુ તેના નાના મામા ઘર પર હતા નહીં, પરંતુ તેની નાની મામી ઘર પર જ હતી, જેનું નામ પૂજા હતું. પૂજાની ઉંમર લગભગ 24 વર્ષની હતી અને તેમના લગ્નને લગભગ 2 જ વર્ષ થયા હતા. મિત્રો, મોહન પોતાની નાની મામી પૂજાને પહેલીવાર જોઈ રહ્યો હતો. તે જ્યારે તેની મામીને જોઈ છે તો મોહન તેને જોતો જ રહી જાય છે, કેમ કે જે તેની નાની મામી પૂજા હતી તે દેખાવમાં ખૂબ જ ખૂબસૂરત હતી. તેને મોહન ટાંકીને જોયા જ રાખે છે અને તે કંઈ તેના મોઢેથી બોલી પણ શકતો નથી. તેથી તેની નાની મામી મોહનને બોલે છે કે મોહન, શું થયું? કેમ ક્યારેય તે કોઈ ખૂબસૂરત જવાન સ્ત્રીને જોઈ નથી? મોહન તેનો જવાબ આપતા કહે છે કે મામી, સ્ત્રીઓ તો મેં આ દુનિયામાં ઘણી જોઈ છે, પરંતુ તમારા જેવી આટલી સુંદર સ્ત્રી મેં મારા જિંદગીમાં ક્યારેય નથી જોઈ. આ વાત સાંભળીને તેની મામી પૂજા હસીને વાતને ટાળી દે છે અને મોહનને કહે છે કે તું પણ ને ખૂબ જ મજાક કરી રહ્યો છે. મિત્રો, તેના પછી ધીરે ધીરે સાંજ પડી જાય છે. હવે મોહનના મનમાં તો બસ એક જ વસ્તુ ચાલી રહી છે કે યાર, મામી આટલી બધી વધારે ખૂબસૂરત છે અને
કંઈ પણ થઈ જાય હું મામીને પટાવીને જ રહીશ. તેના પછી ધીરે ધીરે રાતનો સમય થાય છે. બધા લોકો એક સાથે મળીને રાતનું જમવાનું જમે છે. જમવાનું જમ્યા પછી બધા લોકો પોતપોતાના રૂમમાં સૂવા ચાલ્યા જાય છે. મોહન એક અલગ રૂમમાં સૂતો હોય છે અને તેની નાની મામી પણ એક અલગ રૂમમાં સૂતી હોય છે. મોહન સૂતા સૂતા થોડીવાર સુધી પોતાનો ફોન ચલાવે છે અને પછી તે સૂવાની કોશિશ કરે છે, પરંતુ તેને નીંદર આવતી નથી. તેને તો બસ તેની મામીની યાદ સતાવી રહી છે. પછી મોહન વિચારે છે કે યાર, એકવાર મામીને જોઈને આવું. તે આ સમયે શું કરી રહી છે, કેમ કે મામાજી તો ઘર પર છે નહીં. તો મોહન પોતાના બેડ ઉપરથી ઊભો થઈ છે અને પોતાની નાની મામીના રૂમ પાસે જાય છે અને તેને બારીમાંથી જોવાની કોશિશ કરે છે. જ્યારે મોહન બારીની અંદર તરફ જોઈ છે તો અંદરનો નજારો જોઈને તો તે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે, કેમ કે તે વખતે તેની મામી પોતાના બેડરૂમમાં બેડ ઉપર બિલકુલ નગ્ન અવસ્થામાં સૂતી હતી. કોઈ બીજા છોકરા સાથે વિડીયો કોલ ઉપર વાતો કરી રહી હતી. તો મોહને વિચાર્યું કે કદાચ મામી મામા સાથે વાત કરી રહી હશે, કેમ કે મામા તો ઘર પર હતા નહીં. પરંતુ જ્યારે તેને વાતો ધ્યાનથી સાંભળી તો મોહનને વિશ્વાસ આવી જાય છે કે તે તો મારા મામા નથી અને મામી તો કોઈ બીજા છોકરા સાથે વાતો કરી રહી છે. હવે મોહનને એક સબૂત મળી જાય છે અને મોહન પોતાના રૂમમાં આવીને સૂઈ જાય છે. હવે જ્યારે બીજા દિવસે સવાર પડે છે તો મોહન પોતાની મામીને એક અલગ નજરથી જોઈ રહ્યો હતો અને હવે તે ધીરે ધીરે તેની નાની મામીને પણ તેના ઉપર ડાઉટ થઈ જાય છે કે મોહન મને આવી રીતે કેમ જોઈ રહ્યો છે, આખરે કંઈક તો વાત છે. પછી બધા લોકો ચાય નાસ્તો કરે છે અને બધા લોકો પોતપોતાના કામોમાં લાગી જાય છે. પછી જે મોહન હોય છે તે પોતાની નાની મામી પાસે જાય છે અને ત્યાં ગયા પછી તે પોતાની નાની મામીની સાથે વાતો કરે છે અને વાતોમાં પોતાની મામીને પૂછે છે કે મામી, રાતના તમે જેની સાથે વિડીયો કોલ ઉપર વાતો કરી રહ્યા હતા તે કોણ છે? આ વાત સાંભળીને જ તેની મામી હોય છે તે કહે છે કે કોણ હતો? તારો કહેવાનો મતલબ શું છે? કોણ હતો? કોઈ તો હતો નહીં. હું તો કોઈની સાથે પણ વિડીયો કોલ પર વાત કરી રહી હતી નહીં. આ વાત સાંભળીને મોહન કહે છે કે મામી, તમે ખોટું બોલ્યો નહીં. મેં બધું જોઈ લીધું છે. તમે જ્યારે વિડીયો કોલ ઉપર વાતો કરી રહ્યા હતા તે વખતે રાતના 12 વાગ્યા હતા અને હું ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો કે તે વિડીયો કોલમાં મારા મામા તો હતા નહીં. તમે મને એકદમ ચોખવટમાં કહી દો કે તે છોકરો કોણ હતો. હવે જે મોહનની મામી હોય છે તે ગભરાઈ જાય છે અને તે વિચારવા લાગે છે કે યાર, આ છોકરાને કઈ રીતે ખબર પડી ગઈ. તો જે મોહન છે તે તેની મામીને કહે છે કે જ્યારે તમે વાત કરી રહ્યા હતા તે વખતે હું તમને છુપીને જોઈ રહ્યો હતો. તેના પછી તો તેની મામીના પગે તળેથી જમીન જ સરકી જાય છે અને મોહન ત્યાંથી ચાલ્યો જાય છે. પછી તેની મામી મોહનની પાછળ જાય છે અને મોહનની રિક્વેસ્ટ કરે છે કે પ્લીઝ મોહન, આ વાતને તું કોઈને પણ કહીશ નહીં અને તને મારી કસમ છે. હવે મોહન થોડો અલગ થઈને તેનું મગજમાં મામીને પામવાના ઘોડા દોડવા લાગે છે. ત્યારે મોહન વિચારે છે કે યાર, આ એક સારી તક છે. મામીને કહું કે તમારું આ રહસ્ય હું એક શરત પર જ છુપાવી શકું છું, જ્યારે તમે મારું એક કામ કરો તો. મોહન વિચારે છે કે આ સમય બરાબર છે મામી સાથે વાત કરવાનો. તેથી મોહન પોતાની મામી પાસે જાય છે અને ત્યાં જઈને તે પોતાની મામીને કહે છે કે જો મામી, કોઈ પણ વાત હું તમને ફક્ત એક જ વાર કહીશ અને તમે જો માની લીધી તો ઠીક છે, બાકી પછી મને તમે એવું ના કહેતા કે તમે આ શું કરી દીધું. તેથી જે તેની મામી છે પૂજા, તે મોહનને કહે છે કે બોલને, તને શું જોઈએ છે. તો જે મોહન છે તે કહે છે કે મામી, મેં તમને જ્યારે પહેલીવાર જોઈ હતી તો તમને હું જોતો જ રહી ગયો હતો. તે દિવસથી મેં મારા મનમાં ઠાની લીધું હતું કે ગમે તે થઈ જાય પણ હું તમને પામીને જ રહીશ. તો જે મોહનની મામી પૂજા છે તે કહે છે કે તું પાગલ થઈ ગયો છે શું? હું તારી નાની મામી છું, થોડી તો શરમ કર. તો મોહન કહે છે કે મામી, મને જરા પણ શરમ નથી અને તમારામાં જો શરમ હોય તો પછી તમે
મારા મામાના રહેતા કોઈ બીજા છોકરા સાથે કેમ વાત કરી રહ્યા હતા. હવે મોહનની મામી મોહનના દબાવમાં આવી જાય છે અને તેની મામી થોડો સમય વિચારે છે અને મોહનને કહે છે કે ઠીક છે, જે તારું મન કરે છે તે તને જેમ કરવું હોય તે તું મારી સાથે કરી લેજે, પરંતુ આ વાત કોઈની સાથે શેર કરતો નહીં. તેના પછી મોહન ખૂબ જ ખુશ થઈ જાય છે. મિત્રો, ધીરે ધીરે સાંજ પડી જાય છે. બધા લોકો જમવાનું જમી અને પોતપોતાના રૂમમાં ચાલ્યા જાય છે. મોહન પણ પોતાના રૂમમાં ચાલ્યો જાય છે. લગભગ 12 વાગ્યે મોહન પોતાના બેડ ઉપર ઊભો થાય છે અને પોતાની મામીના દરવાજો ખખડાવે છે. પછી તેની મામી દરવાજો ખોલે છે અને તેના બેડ ઉપર જઈને બેસી જાય છે. પછી મોહન પોતાની મામી સાથે કંઈક એવી હરકત કરવા લાગે છે, પરંતુ તેની મામી પૂજા તે કોઈ પણ પ્રકારનો વિરોધ કરતી નથી. કેમ કે વિરોધ એટલામાંથી નથી કરતી કે તેને ખબર હતી કે જો હું તેનો વિરોધ કરીશ તો તે કદાચ કંઈક ગડબડ કરી દેશે. એટલે તે શાંત સ્વભાવથી બેઠી હતી કે મોહનને જે કંઈ પણ કરવું હોય તે કરશે, કેમ કે તે માનશે તો નહીં. એટલે તે તેનો બિલકુલ પણ વિરોધ કરતી નથી. પછી મોહન પોતાની મામી સાથે છેડછાડ કરવા લાગે છે, થોડીક અશ્લીલ હરકતો કરવા લાગે છે. હવે તેની મામીને પણ ઉત્તેજના થવા લાગે છે. તેની મામી પૂજા પણ મોહનનો સાથ આપવા લાગે છે. હવે મોહનને હિંમત આવી જાય છે અને પછી એક એક કરીને બંને પોતપોતાના કપડાં ઉતારી નાખે છે. પછી મોહન પોતાની મામી સાથે સંબંધ બનાવવા લાગે છે. તે એટલી જોરદાર રીતે સંબંધ બનાવે છે કે તેની મામી પૂજાની હાલત ખરાબ થઈ જાય છે. તેની મામી પૂજાને પણ ખૂબ જ આનંદ આવી રહ્યો હતો. તે પણ મોહનને ભરપૂર સાથ આપી રહી હતી. લગભગ 3 થી 4 વખત તે બંને એકબીજાના શરીર સાથે રમત રમે છે અને જ્યારે બંને થાકી જાય છે તો ત્યાં જ સૂઈ જાય છે. થોડી વાર પછી મોહન પોતાના રૂમમાં જઈને સૂઈ જાય છે. મિત્રો, બીજા દિવસે પણ આ બધું ફરી થાય છે. લગભગ રાતના 12 વાગ્યે મોહન પોતાના રૂમમાંથી ઉઠે છે અને પોતાની મામી પૂજાના રૂમમાં જાય છે અને તેની મામી સાથે સંબંધ બનાવવા લાગે છે. હવે લગભગ 3-4 દિવસ સુધી તે ત્યાં જ રોકાયેલો હતો. તેને પછી તે પોતાના ઘરે આવી જાય છે. મિત્રો, હવે મોહન જ્યારે પણ પોતાના મામાના ઘરે જતો હતો અને તેને જ્યારે પણ તક મળતી તો તે પોતાની મામી સાથે પોતાને શરીરની પ્યાસ બુઝાવતો હતો. કેમ કે મોહન પાસે પોતાની મામીના એવા રહસ્ય હતા કે તેને જ્યારે પણ મન કરતું તે પોતાની મામીને બ્લેકમેલ કરતો. મિત્રો, આજકાલ કંઈક આવું જ ચાલી રહ્યું છે દુનિયામાં. દુનિયા ખૂબ જ બદલાઈ ગઈ છે. દુનિયાના લોકો પણ ખૂબ જ બદલાઈ ગયા છે. કોઈ પણ પુરુષ કોઈ પણ સ્ત્રી સાથે ક્યાંય પણ તક મળે છે અથવા તો કોઈ પણ રીતે બ્લેકમેલ કરીને પણ એકબીજાને ફસાવે છે અને પોતાનો સંબંધ તાર કરી બેસે છે. આ ઘટનાને સંભળાવવાનું મકસદ તમને લોકોને પરેશાન કરવાનું કે તમારું દિલ દુખાવવાનું હતું નહીં, પરંતુ તમને જાગૃત અને સચેત કરવાનું હતું. તો દોસ્તો, આપણે ફરી મળશું નવા વિડીયોમાં, નવી વાર્તામાં. તમે બધા તમારા પોતાનું ધ્યાન રાખજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. રાધે રાધે.